નમસ્કાર, હું સંગીતા પટેલ, ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી કલાસૂર્ય ફાઉન્ડેશન, અને આજે હું સેમિનાર માટે આવી છું લવાડ દહેગામ પાસેની કેજીબીવીમાં. આ કેજીબીવીમાં ક્યાંથી દીકરીઓ આવે છે, શું છે, એના વિશે ખાસ મારે આ મેસેજ પબ્લિક સુધી પહોંચાડવો છે, માટે હું આ માધ્યમનો સહારો લઈ રહી છું. અને સાચું કહું તો મારે ઘણા દિવસથી આ રેકોર્ડિંગ કરવું હતું, ઇન્ટરવ્યૂ, પણ બહુ જ ભાગાદોડીમાં સમય નહીં મળ્યો. ગવર્મેન્ટે જે આ કાર્ય કર્યું છે ને, એ એટલું ગજબ કાર્ય છે કે જેના વિશે કોઈ શબ્દો નથી. એકચ્યુઅલી આખા ગુજરાતની અંદર 250 કેજીબીવી છે, અને 250 કેજીબીવીની અંદર ટોટલ 28,000 દીકરીઓ ભણે છે. અને આ કેવા જગ્યાએથી આવે છે એ તમને આજે આ વિડીયોમાં જાણવા મળશે. આ દીકરીઓને જે એજ્યુકેશન મળે છે, જે ન્યુટ્રિશિયસ ફૂડ મળે છે, જે ફેસિલિટીઝ મળે છે, જે હાઇજીનના રિલેટેડ માહિતી મળે છે, એવું કહી શકાય કે એમની માતાએ તો એમને જન્મ આપ્યો છે, પણ ગવર્મેન્ટે એમને આ જે કેજીબીવી છે બનાવીને આપી, અને ત્યાં એમને એક બીજી માતા, એટલે અહીંયા બહુ બધી માતાઓ એમને ટીચરના રૂપમાં, વોર્ડનના રૂપમાં મળે છે, પણ એ માતાઓનો સહારો મળે છે કે એમને હેલ્થ, હાઇજીન અને લાઈફ વિશે કંઈક શીખવાડે છે. સો ફરીથી દિલથી ખૂબ ખૂબ આભાર ગવર્મેન્ટનો કે આ બહુ જ સારું કાર્ય કર્યું છે. મેમ, આપનું નામ શું છે? મારું નામ હિમાની પટેલ છે. હું કેજીબીવી લવાડમાં વોર્ડન કમ પ્રિન્સિપલ તરીકે કામ કરું છું. ઓકે. અને મેમ, આપનું નામ શું છે? હું અલકા વ્યાસ, મદદનીશ જિલ્લા કોર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન, ગાંધીનગર જિલ્લો. ઓકે. તમે કંઈ કહેવા માગશો કે આ એક્ઝેક્ટલી તમે અહીંયા જે દીકરીઓને છઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધીની જે દીકરીઓને અહીંયા હોસ્ટેલમાં રહેવાની જે સુવિધા આપો છો, અને અહીંયાથી એ લોકો બીજી સ્કૂલમાં ભણવા જાય, તો અહીંનો તમારો કોઈ ખાસ કોઈ એવો એક્સપિરિયન્સ કે જે તમે ઓડિયન્સ સાથે શેર કરવા માગતા હોય? પહેલાં તો અમારે કેજીબી 6 થી 8 ધોરણ સુધી હતી. એટલે પછી 9મા ધોરણમાં જ્યારે ભણવાનું આવે એટલે વાલી કદાચ એને ના પણ પાડી દે દીકરીને કે નથી ભણવા જેવું. તો એવી રીતે જ્યારે કેજીબીને અપગ્રેડેશન કરવામાં આવે 12 ધોરણ સુધી, એટલે અમારે અહીંયા જેટલી દીકરીઓ અત્યારે હાલ દાખલ થાય એટલીસ્ટ 12 ધોરણ સુધી તો ભણે છે. એટલે દીકરીઓ માટે બહુ આશીર્વાદરૂપ યોજના છે, તો હું કહી શકું આપને. અને રહેવા, જમવા અને ભણવાની તમામ સુવિધા ફ્રીમાં છે. એટલે વાલીને પણ એનો આનંદ છે કે ઘરે એને કશું ગૈરથી લઈ આપવામાં આવતું નથી, બધું જ અહીંયાથી આપવામાં આવે છે. સુપર. મેમ, હમણાં અમે જ્યારે આ મેં ઇન્ટરવ્યૂ રેકોર્ડ કર્યું એની પહેલાં જે અમારી વાતો થઈ, એ વાતો એટલી ડિટેલમાં હતી કે મને એવું થયું કે એનું રેકોર્ડિંગ કરવું જોઈએ. મેમ, આ જે છઠ્ઠા ધોરણ પછી, મતલબ છઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધીની દીકરીઓને અહીંયા એડમિશન મળે છે, તો છઠ્ઠા ધોરણ પહેલાં કેમ નહીં? દીકરીઓની એજ નાની હોય છે, પ્લસ 1 થી 5 ધોરણમાં તો દીકરીઓ એમના ઘરેથી અભ્યાસ કરી શકે છે. હવે આપણે સમાજમાં એવું હોય છે કે મોટી દીકરી થાય ને એટલે એમને ભણવા નહીં મોકલવાની. અત્યારે હજુ અમુક ગામડાઓમાં એ ફેસ કરી રહ્યા છે દીકરીઓ. અમે પણ 12 સુધી ભણાવીએ છીએ, 12 પછી સુવિધા નથી, તો અત્યારે અમે પણ એ ફેસ કરી રહ્યા છીએ કે 6 થી 12 ધોરણ સુધી અમે એને એકદમ ટકોરા જેવી બનાવી મોકલીએ છીએ, અને 70, 75% પછી પણ 12મા પછી ભણવાનું છોડાઈ દે છે દીકરીઓ. હજુ 2-3 દિવસ પહેલાં જે દીકરીના મેરેજમાં હું જઈને આવી કે એને 75% હતા 12મા ધોરણમાં, અને એને કોલેજમાં એડમિશન ના લેવા દીધું. એટલે એ અમારો એક માઇનસ પોઈન્ટ કહી શકાય. અને દીકરી જ્યારે છઠ્ઠા ધોરણથી અહીંયા એડમિશન લે છે ત્યારે અમે એમને ઓલ ઓવર એજ્યુકેશન આપીએ છીએ. એકલું શિક્ષણ નહીં, શિક્ષણની સાથે એમને સમાજમાં કઈ રીતે રહેવું, એમના મૂલ્યનું શિક્ષણ કહી શકાય, એમને સંસ્કાર કહી શકાય, એમને A to Z અમે જેમ અમારી દીકરીનું પરવરિશ કરીએ એવી જ રીતે એ દીકરીઓનું અમે પરવરિશ કરી. ગ્રેટ. તમે આની પહેલાં મને કહ્યું હતું કે ગામડાઓમાં પણ જે સરકારી સ્કૂલો હોય છે જે 5મા ધોરણ સુધી હોય છે, તો એ દીકરીઓ એમને ભણવા કેમ મતલબ મોકલી શકે છે? એનું ડિસ્ટન્સ ને બધું કેટલું હોય છે? 1 થી 5ની શાળાઓ અને 8 સુધીની શાળાઓ તો લગભગ 5 કિલોમીટરની અંદર મોટા ભાગે આપણી ગવર્મેન્ટની યોજનાઓમાં અવેલેબલ છે જ. સમગ્ર ગુજરાત? હા, સમગ્ર ગુજરાતમાં 1 થી 5 કિલોમીટર, 8 કિલોમીટર, મેક્સિમમ 5 કિલોમીટરની અંદર તો પ્રાઇમરી શાળા તો છે જ આપણી. ઓકે. સો કહેવાય ને કે ગવર્મેન્ટ જ્યારે કામ કરે છે અને આપણે એને જોઈ નથી શકતા, ત્યારે આપણને એવું લાગે કે ઓકે કર્યું હશે, પણ ક્વોલિટી વર્ક નહીં હોય. આ ક્વોલિટી મને પણ નહોતી ખબર, અને હું પણ આવું જ માનતી હતી કે હા, ગવર્મેન્ટે બધી સ્કૂલ, કારણ કે હું મ્યુનિસિપલ સ્કૂલમાં ગયેલી છું અને ત્યાંનું એજ્યુકેશનનું સ્તર મેં જોયું છે, એટલે મને અંદરથી એવું થાય કે મારી દીકરી હોય તો હું મ્યુનિસિપલ સ્કૂલમાં ના મોકલું. એટલે આ કેજીબીવી છે, હોસ્ટેલ્સ બનાવી છે, તો મને એવું લાગ્યું કે ગવર્મેન્ટે તો કાર્ય કરી દીધું સારા હેતુથી, પરંતુ એનું ફોલોઅપ નથી થતું, એટલે સારું નથી થતું. પરંતુ જ્યારે મેં કેજીબીવીમાં સેમિનાર શરૂ કર્યા, અને લિટરલી હું એ દીકરીઓ સાથે જમું છું, નાસ્તાનો સમય હોય તો એમની જે નાસ્તો આપવામાં આવે છે નાસ્તો કરું છું, જેનાથી હું એ ફીલ કરી શકું
લિટરલી એ એટલું સરસ ધ્યાનમાં રાખવામાં આવે છે. હું હેલ્થ ટ્રેનર છું, હું ન્યુટ્રિશિયસ વેલ્યુઝ જાળવવાનું અને એ બધી વસ્તુની ટ્રેનિંગ પણ આપતી હોઉં છું. ત્યારે જ્યારે હું અહીંયા ફૂડની ક્વોલિટી અને એ લોકોના ન્યુટ્રિશિયસ કાઉન્ટિંગ કરી અને આપવામાં આવતું ભોજનનું જે મેન્યુ હોય છે જોઉં ત્યારે મને એવું લાગે કે આ રૂટ્સમાંથી કામ થઈ રહ્યું છે. અને ખરેખર હું ફરીને એક જ વસ્તુ કહીશ કે ગવર્મેન્ટે બહુ સોલિડ કામ કર્યું છે. આ કાર્યને જો વધારે સારું બનાવવું હોય તો આપણે પબ્લિકે કંઈક અંદર કોન્ટ્રીબ્યુટ કરવું પડશે અને આ લેવલ ડાઉન ના જાય એનું ધ્યાન રાખવું પડશે. કોન્ટ્રીબ્યુશન ઇન ધ સેન્સ કે જે ગવર્મેન્ટ સ્કૂલ્સ છે એ સ્કૂલ કેમ સારી નથી, એમાં એજ્યુકેશન કેમ સારું નથી મળતું, કારણ કે આપણા દીકરાઓ ત્યાં ભણવા નથી જતા. જેવા આપણા બચ્ચાઓને આપણે ત્યાં મૂકવા જઈશું ત્યાં જેટલા પણ ટીચર્સ છે એ અટેન્શનથી કામ કરશે. આપણા બાળકો ત્યાં જશે તો આપણે એની અંદર રસ લઈશું કે અહીંયા કેવી રીતનું એજ્યુકેશન છે, એમાં કયો કોર્સ ચાલે છે અને કેવી રીતે એમની એક્ઝામ સિસ્ટમ છે, એનું માહોલ શું છે, એનું ઇન્ટિરિયર શું છે, એનું બધી જ વસ્તુઓ પર ફોકસ કરીશું. જ્યાં સુધી આપણે નથી જતા ત્યાં સુધી આપણે એના માટે લિસ્ટ કન્સર્ન. અને જે બાળકો ત્યાં જાય છે એમના માતા પિતા પાસે ઘરની અંદર રોટલો બનાવવાના પૈસા નથી હોતા કે અથવા તો એ પોતાના પૈસા કમાવાથી એટલા ઊંચા નથી આવતા, કારણ કે એમને સાંજનું જમવાનું જે બનાવવાનું છે એનો રોટલો રડવાનો છે. તો એ લોકો સ્કૂલ મળે છે, બાળક જઈને બોલતા લખતા વાંચતા શીખે છે ને એના માટે જ એ લોકો સંતોષ માની લે છે. એ માણસ પાસે ગવર્મેન્ટને પોતાની વાત પ્રસ્તુત કરવા માટેની સમજ પણ નથી અને સમય પણ નથી. તો જો આપણા જેવા લોકો એ કાર્ય કરશે ને તો જ આ વસ્તુ થશે. અને એ ત્યારે જ થશે જ્યારે આપણે બધા પ્રાઇવેટ સ્કૂલની જગ્યાએ ગવર્મેન્ટ સ્કૂલની અંદર આપણા બાળકોને ભણાવવાનું ચાલુ કરીશું તો ક્વોલિટી એજ્યુકેશન આવશે. તમારું શું કહેવું? 100% સાચી વાત છે. અત્યારે આપણે પ્રાઇવેટ સ્કૂલની ને ગવર્મેન્ટ સ્કૂલની કમ્પેરિઝન કરવી હોય ને તો હવે આપણી ગવર્મેન્ટની સ્કૂલો પ્રાઇવેટને ટક્કર મારે એવી થઈ ગઈ છે. સ્માર્ટ બોર્ડ છે, કોમ્પ્યુટર લેબ્સ છે, સાયન્સ લેબ છે, લાઇબ્રેરી છે, બધું જ આપણી શાળાઓમાં વિકસી ગયું છે. 2-2, 3-2 લાખના સ્માર્ટ બોર્ડ 3-3, 4-4 છે આપણી સ્કૂલોમાં બધે. એટલે સાચી વાત છે કે જે સુવિધા આપણે ઘણા બધા પૈસા ભરીને આપણે બાળકને પ્રાઇવેટમાં આપીએ છીએ એ ફ્રીમાં આપણી ગવર્મેન્ટ સ્કૂલમાં મળી જાય. સાચી વાત છે. હમણાં ગઈકાલે જ મેં મુલાકાત લીધી બાયોટેકનોલોજી રિસર્ચ યુનિવર્સિટીની જે ગિફ્ટ સિટીમાં સ્થિત છે અને એ પણ ગવર્મેન્ટ દ્વારા ગવર્મેન્ટનું જ એક પાર્ટ છે અને એ ગવર્મેન્ટ દ્વારા સંચાલિત છે. એની ક્વોલિટી આગળ લિટરલી આખા ઇન્ડિયામાં કોઈ કોલેજ કે કોઈ યુનિવર્સિટી ના. સિરિયસલી થેન્ક યુ સો મચ.